તો આ જોઈએ તમે ટાઇટલ જોઈને ખબર પડી ગઈ હશે મારે શું શીખવાનું છે. તો આજે હું મારા દ્વારકાધીશના વિડીયો કેવી રીતના એડિટ કરું છું તે શીખવાડું. તો એ પહેલાં હું તમને કહી દઉં કે મારો આ ચેનલમાં 4 વર્ષનો અનુભવ છે. તો આજે હું તમને શીખવાડવાનો છું કેવી રીતના હું વિડીયો એડિટિંગ કરું છું. તો તે પહેલાં હું તમને કહી દઉં કે આપણે જે શીખવાડું તે મારા 4 વર્ષના એક્સપેરિમેન્ટ ઉપરથી તમને એમ લાગશે 4 વર્ષ તો પણ સબસ્ક્રાઈબર કેમ ખાલી 800 સબસ્ક્રાઈબર. તો તમને એ પણ કહી દઉં મારા સબસ્ક્રાઈબર 800 છે, પણ તેનું કારણ એ છે કે મને મહિનાથી પહેલાં જે ખબર પડી કે આવી ટ્રીક છે, કયા ટાઈમે વિડીયો અપલોડ કરાય, કેવા હેશટેગ વપરાય, શું કરાય શું ન કરાય તે બધું પણ મને ખબર પડી ગઈ છે. એટલે માટે હું તમને પણ તે કહેવા માગું છું કે તે કેવી રીતના કરાય. તો હું તમને સૌપ્રથમ મારી ચેનલ દેખાડી દઉં કે મેં જનરેટ ક્યારે કરી હતી. તો આપણે બાજુમાં તમને દેખાઈ રહ્યું છે અત્યારે મેં જનરેટ 2018માં કરી હતી. વિડીયો બનાવવાનું ચાલુ કર્યા અને 4 વર્ષ થઈ ગયા, 885 સબસ્ક્રાઈબર છે અને તમે જોઈ શકો છો વ્યૂ પણ કેટલા આવે છે. 42 આ તો હજી 2 મિનિટ પહેલાંનો જ વિડીયો છે. 1.4K 1.6K 1K નીચે જાઉં તો તમને બીજા 19K 20K જેવા પણ વિડીયોના વ્યૂ દેખાવા આવશે. તે તમને નીચે દેખાડી દઉં. અહીં તમે જોઈ શકો છો આ વિડીયોમાં 20K વ્યૂ આવ્યા છે. લાઇક પણ 3.2K આવી છે. તો આ વિડીયો હું કેવી રીતના એડિટ કરું છું, હેશટેગ કેવા વાપરું છું, કયા ટાઈમે વિડીયો અપલોડ કરું છું તે બધું પર મને ખબર પડી ગઈ છે. તમને તે મારે કેવી રીતના વિડીયો એડિટ કરવા તે પહેલાં એક વાત તમને કહી દઉં કે આ બધા મોટા ક્રિએટર તમને તો ખબર છે કેવા ક્રિએટર છે. તે બધા જે ક્યારે વિડીયો મૂકે છે તેમાં તેને એક કામનું થઈ ગયું છે, જે પૈસા કમાવા માટે મૂકે છે. એ હાસું ન હોય. તો તમને હું મારા એક્સપેરિમેન્ટ ઉપરથી કહીશ કે આ વિડીયો કેવી રીતના એડિટ કરો. તો નેક્સ્ટ વિડીયો કેનો બનાવો તે આપણે કોમેન્ટ કરી દઈશું. તો સૌ પ્રથમ આપણે એપ ડાઉનલોડ કરી નાખી છે. પહેલેથી પ્લે સ્ટોરમાંથી કરી નાખી તે આપણે ઓપન કરશું. ત્યારબાદ પ્લસમાં જશું ગેલેરી. આવું એક બ્લેક શીટ છે તે તમારે લઈ રાખવાનું છે. ગૂગલમાંથી તમને જે રીતે ક્રોપ કરીને સરખું કરી નાખજો. પછી વિડીયો એડ કરી નાખ્યો. પછી વિડીયોનો વોઇસ આપણે સ્ટોપ કરી નાખીશું. આને 4 સેકન્ડનું કરી નાખ્યું. બીજો વિડીયો છે એને 10 સેકન્ડ, એટલે આપણે 12 સેકન્ડનો વિડીયો 12 થી 15 સેકન્ડનો વિડીયો નાખશું. આ સ્પીડ દબાવીશું, બીજો ડિલીટ કરી નાખશું. હવે એડ ટાઇટલમાં જઈશું, આપણે લખશું, તમે સાઈડમાં જોઈ શકો છો. હવે એને આપણે એડિટ કરી નાખીશું. ટેક્સ્ટને સંકે એવું રાખશું, આ રાખી દઈએ, થઈ ગયું મોટું. હવે એને લંબાઈ દઈશું. ત્યારબાદ આપણે વિડીયો સ્ટાર્ટ બીજો થઈ જશે ને આપણે બીજું મૂકી દઈશું. કાં તો દ્વારકાધીશ મૂકી દઈએ, કાં તો દ્વારકાધીશ પર મૂકી દઈએ. થોડા ઘણા ટાઇટલ એડ કરી નાખશું. ઉપર છે મૂકી દઈશું. એને લંબાવી દઈશું, સેટ સુધી લંબાવી દઈશું. આપણે અહીંયા 3 ટીપકા મૂકવાનું ભૂલી ગયા છે. 2 પછી આ છે કાંટો, એની પહેલાં પણ આપણે એવા ટાઇટલ મૂકવા પડશે. મૂકી દીધા છે જે આપણે અત્યારે. હવે એને થોડુંક એડિટિંગ કરીને સરખું કરી નાખીશું. હવે થઈ ગયું છે. હવે પણ નીચે પણ થોડા ઘણા આપણે ટાઇટલ મૂકી દઈશું. તો નીચે મૂકવા માટે આપણે ફેસમાં જઈશું, 3 મોલ્લા મૂકી દઈએ. તેને થોડાક મોટા કરી દઈશું, એને પણ લંબાવી દઈશું. તો ફાઇનલી આપણો વિડીયો તૈયાર થઈ ગયો છે અને તે ડાઉનલોડના ઓપ્શન પર દબીને આપણે ડાઉનલોડ કરી નાખીશું. તો હવે નેક્સ્ટ વિડીયો કેનો બનાવો તે તમે કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવી રીતના અપલોડ કરો તે બનાવો, કે સબસ્ક્રાઈબ કેમ વધારવા, વ્યૂ કેમ વધારવા, તમે જે કહેશો તે બનાવશું. અને લાઇક કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં લાઇક આવશે તો જ વિડીયો બનાવી. અને તમે કોમેન્ટ કરી દેજો આપણે બીજો વિડીયો કેનો બનાવો.